हेलो एवरीवन। ब्रेकफास्ट में साउथ इंडियन खावानुं घणुं ज पसंद करवामां आवे छे। पछी भले ते मसाला डोसा होय, इडली होय के पछी उत्तपमनी ज वात केम न होय, मसाला वड़ा पण नास्ता माटेनी एक बेहतरीन फूड डिश होय छे। जो तमे रूटीन ब्रेकफास्ट में थोड़ो बदलाव लाववा मांगता हो तो मसाला वड़ा बनावी शको छो। पण आजे आपणे एने हेल्थी टच आपशुं। मसाला वड़ानी साथे आपणे पालकनो पण यूज करशुं जेथी बेलेन्स थई जाय। तो हूँ आजे तमारा माटे लईने आवी छुं बिलकुल साउथ इंडियन होटेल स्टाइल, स्ट्रीट स्टाइल सुपर क्रिस्पी क्रंची चनादार पालक वड़ानी रेसिपी। जो तमने तीखू चटपटू खावानुं पसंद होय तो तमे आ मसाला दाळ वड़ा जरूर ट्राय करो। तो चलो शुरू करिए। तो आ क्रिस्पी दाळ पालक वड़ा बनाववा माटे मैं अहींया 1 कप एटले के 250 ग्राम चणानी दाळ लीधी छे। चणा दाळने आपणे 6 થી 8 કલાક माटे पलाळवानी छे। मैं चणा दाळने पहेलेथी ज पलाळीने राखी मूकी हती। तो दाळ आ रीते फूली जशे अने ज्यारे तमे एने नखथी तोड़शो तो ए इजीली तूटी रही छे। मतलब चणा दाळ एकदम सॉफ्ट छे। मसाला वड़ा बनाववा माटे दाळनुं बधुं ज पाणी निकाળી लेवानुं छे अने एने एक स्ट्रेनरमां लई लेशुं जेथी जेटલું પણ પાણી છે એ ડ્રેન આઉટ થઈ જાય। દાળમાં પાણી બિલકુલ પણ ના રહેવું જોઈએ, નહીંતર તમને શેપ દેવાનું મુશ્કેલ થઈ જશે અને વડા જે છે એ તેલને એબ્ઝોર્બ કરી લેશે। હવે આ દાળમાંથી 2 ચમચી જેટલી દાળ અલગ નીકાળી લેશું અને એનો યુઝ હું તમને આગળ બતાવીશ। હવે લેશું એક ગ્રાઇન્ડિંગ જાર, એમાં આપણે દાળને એડ કરશું। સાઉથમાં આ વડા ખૂબ જ ફેમસ છે, દરેક સ્ટ્રીટ પર તમને આ મળશે અને હું જે તમને આ ટ્રીક બતાવીશ એનાથી મસાલા વડા એકદમ ક્રિસ્પી બનશે અને એક ટીપું પણ તેલ એબ્ઝોર્બ નહીં કરે। હું અહીંયા એડ કરી રહી છું આખા ધાણા અને આખું જીરું કાચું 1 મોટી ચમચી, 6 થી 7 લસણની કળીને ટુકડામાં કટ કરીને લેશું। 2 ચમચી આદુ અને લીલા મરચાંને ઝીણા સમારીને લેશું। અહીંયા મેં સૂકા લાલ મરચાં લીધા છે, એને પણ નાખી દેશું। જો તમે વરિયાળી પસંદ કરતા હોય તો આ સ્ટેજ પર એડ કરી શકો છો। હવે બધી જ વસ્તુઓને દરદરી પીસવાની છે, ફાઇન પેસ્ટ નહીં બનાવીએ। પરફેક્ટ કન્સિસ્ટન્સી છે। બધા જ મિક્સને એક મોટા વેસલમાં નીકાળી લેશું। જો તમને મન થયું હોય અને દાળ પલાળી ન હોય તો દાળને તમે ગરમ પાણીમાં અડધા કલાક માટે પલાળીને રાખી મૂકો તો પણ તમારું કામ થઈ જશે। હવે આમાં એડ કરશું બચાવીને રાખેલી ચણાની દાળ। ઓથેન્ટિક વડામાં તમે જોશો તો થોડીક આખી ચણાની દાળ જોવા મળે છે। હવે મસાલા વડાને પ્રોપર બાઇન્ડિંગ દેવા માટે હું અહીંયા યુઝ કરી રહી છું 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ। આ નાખવાથી મસાલા વડા છે એ વધારે ક્રિસ્પી બને છે। ઠંડા થયા પછી પણ એ ક્રિસ્પી જ રહેશે। જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો 1 ટેબલસ્પૂન બેસન અને 1 ટેબલસ્પૂન સૂજી એડ કરી લેજો। હવે આમાં જશે અડધી ચમચી હળદરનો પાવડર અને 1/4 ટીસ્પૂન હિંગ નાખશું। 6 થી 7 કઢી પત્તાને ટુકડામાં કટ કરીને લીધા છે, એને પણ એડ કરી લેશું। હવે એમાં એડ કરીશ મીડિયમ સાઇઝની ડુંગળી અને રફલી ચોપ્ડ કરી લીધી છે અને સાથે જ એડ કરશું બહુ બધી બારીક કટ કરેલી કોથમીર। હવે આમાં એડ કરશું 3 મોટા કપ બારીક કટ કરેલી પાલક, કારણ કે આ વડાને આપણે થોડો હેલ્ધી ટચ દઈ રહ્યા છીએ। અને લાસ્ટમાં એડ કરશું સ્વાદના અનુસાર મીઠું। હવે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું। ડુંગળી અને પાલકમાં થોડું પાણી તો હોય જ છે, તો તમારે બિલકુલ એક્સ્ટ્રા પાણી નાખવાની જરૂર નહીં પડે। કદાચ તમને એવું લાગે કે મિક્સ થોડું પતલું થઈ ગયું છે તો તમે એમાં થોડી સૂજી અથવા તો ચોખાનો લોટ કે બેસન મેળવી લો। હાથને થોડા પાણીવાળા કરશું અને લીંબુના સાઇઝના બોલ બનાવી લેશું। હથેળીની વચમાં હલકું પ્રેસ કરતા જઈને ટિક્કી જેવો શેપ આપી દેશું। પેટી બનાવીએ છીએ ને સેમ એ જ રીતના ચારે બાજુથી થોડી જાડાઈ અને સ્મૂથ નથી બનાવવાના, આવી જ રીતે દરદરું ટેક્સચર રહેવું જોઈએ। એ જેવા તેલમાં જશે, શેકાશે કે અંદર સુધી તળાઈ જશે અને તો જ એ ક્રિસ્પી બનશે। તો બિલકુલ ફ્લેટ કટલેટની જેમ બનાવવાની જરૂર નથી અને આ જ રીતના બને છે આ વડા। જો તમારે આ રીતના વડા ન બનાવવા હોય તો તમે કોઈ પણ કોટનનું કપડું લઈ લો, નાની વાટકી પર એને ફિટ કરી લો, ટાઈટ રાખી અને એના ઉપર મિક્સ નાખી દો। હળવેથી ફ્લેટ કરતા જશું તો પણ આ વડા બનીને તૈયાર થઈ જશે। જેવી રીતે મેંદુ વડા બનાવીએ છીએ સેમ એ જ રીતના આ પ્રોસેસ બહુ જ ઇઝી છે। તો હું એક એક બનાવતી જઈશ અને ફ્રાય કરતી જઈશ। અહીંયા મેં તેલને ગરમ કરવા માટે પણ મૂકી દીધું હતું। મીડિયમ હીટ પર ગરમ કરી લેવાનું। તેલ ન તો વધારે ઠંડુ હોવું જોઈએ ન તો વધુ ગરમ। એક એક કરી અને વડાને આપણે તેલમાં ડ્રોપ કરતા જશું। ગેસની ફ્લેમને મીડિયમ જ રાખશું અને 2 મિનિટ માટે એને બિલકુલ ટચ નહીં કરીએ। 2 મિનિટ પછી એવું લાગે કે વડા થોડા ફર્મ થઈ ગયા છે અને તેલમાં બબલ્સ પણ ઓછા થવા લાગ્યા છે તો ચમચીથી એને ફ્લિપ કરી લેશું। બંને સાઈડ અલટાવતા પલટાવતા જઈને એકદમ ક્રિસ્પી કરારા ફ્રાય કરી લેશું। તો આ જુઓ, આપણા મસાલા પાલક વડા ફ્રાય થઈને બિલકુલ છે તૈયાર। તો તમે જોઈ શકો છો એનો સુપર કલર, ક્રિસ્પી ક્રન્ચીનેસ ટેક્સચર બન્યા છે ને એકદમ સુંદર। જેમ તમે જોઈ શકો છો કે તેલને બિલકુલ પણ એબ્ઝોર્બ નથી કર્યું અને અહીંયા આપણે એબ્ઝોર્બમેન્ટ પેપરની પણ જરૂર નથી પડી। તો એવી જ રીતે આપણે બીજો બેચ પણ ઓઇલમાં ફ્રાય કરી લેશું અને એ પણ ફ્રાય કરીને તૈયાર કરી લેશું।
અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી મસાલા પાલકવડા બનીને તૈયાર થઈ ગયા છે. આ વડા સ્ટોરેબલ પણ છે. તમે 3 થી 4 દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટ પણ કરી શકો છો. એ જેટલા ટેસ્ટી છે એટલા ફ્લેવરફુલ પણ છે. બહુ જ સારી ફ્લેવર તમને આમાં મળશે અને હેલ્ધી પણ છે. હું તમને તોડીને પણ દેખાડું છું. થોડા ટાઈમ પછી હું તોડી રહી છું, તેમ છતાં એકદમ ક્રિસ્પી છે. ગરમ ગરમ ખાશો તો ઉપરથી ઓર ક્રિસ્પી લાગશે. હું એને લીલી ચટણી અને ફ્રાઈડ મરચાંની સાથે સર્વ કરી રહી છું. તમે ટમેટો કેચઅપની સાથે પણ સર્વ કરી શકો છો. તો તમે જરૂરથી ટ્રાય કરશો. ઘરમાં બધા ખુશ થઈ જશે. તો ઉમ્મીદ કરું છું આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને એ પણ ફ્રીમાં. તો જલ્દી જ મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.